દેશમાં ફરી એકવાર મોદી સરકાર બનવાનું નક્કી. નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુએ સોંપ્યો સમર્થનનો પત્ર. એનડીએના નેતાઓ આજે જ મળી શકે રાષ્ટ્રપતિને. નરેન્દ્ર મોદીના રાજીનામાનો રાષ્ટ્રપતિએ કર્યો સ્વીકાર. નવી સરકાર રચવા અંગે રાષ્ટ્રપતિનો કર્યા માહિતગાર. તો 17મી લોકસભાને રાષ્ટ્રપતિએ કરી ભંગ. થોડા સમયમાં ખડગેના નિવાસસ્થાને ઇન્ડિયા ગઠબંધનની બેઠક. સોનિયા, રાહુલ, અખિલેશ સહિતના નેતાઓ રહેશે ઉપસ્થિત. ટીડીપી, જેડીયુ સહિતના પક્ષોને સાથે લાવવા થઈ શકે મંથન. બે બેઠક પર જીતનાર રાહુલ ગાંધી છોડી શકે વાયનાડ. દિલ્હીમાં મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય. હજુ સત્તાવાર જાહેરાત નહીં. સુમૂલની 2.5 લાખ પશુપાલકોને મોટી ભેટ. ભેંસના દૂધમાં કિલો ફેટે ₹20 તો ગાયના દૂધમાં કિલો ફેટે ₹15નો કર્યો વધારો.